ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। આજે 4 દિવસથી વાળતા હતા બાજરી, આજે લગભગ વઢાઈ ગઈ છે। આ રીતની પોઝિશન છે બધી ખેતરમાં। આ જે ઘાસ ઊભું રાખ્યું એ ગાયો માટે ચાર લઈ જવા માટે ઊભું રાખેલું છે। સવારે વહેલા આવી ગયા હતા, લગભગ 10:30 જેવો ટાઈમ થયો છે। હાલ વઢાઈ ગયું, હવે કાલે આના પૂળા બોધી દેવાશે। ચાલો, આ રીતનું છે પોઝિશન। જતા રહ્યા કેમ છો કૌશિકભાઈ? કેમ છો? મજામાં? સવારે વહેલા જો આવી ગયા હતા જીવડા ખાવા। જો આ પૂળા વાળવાનું કામ ચાલુ થઈ ગયું, મજૂર કોઈ મળતા નથી અને બધું જાતે જ કરવું પડે છે। ત્યારે વહેલા આવીને પૂળા વાળવાનું ચાલુ કરી દીધું છે। લગભગ બધા આજે વળાઈ જશે, પછી લણી લેવું છે। ઘટાળ મના લો, એકલા તમે કહો આવીશ તે એક દોણ આલે, તમે તો 3 દોણા આલ્યા। જેટલી છે એમ તો જેટલી છે થોડી છે, લાવો જેટલી છે લાવો કોતરું પડીએ જઈ જો પડી દીધું। તો મિત્રો અત્યારે વાગ્યા છે સોજના 4:25 અને અમે આવી ગયા હતા અમારા ઝારવાળા ખેતરમાં ગાયો માટે ઝાર વાઢવા માટે, ચાર લેવા માટે। બાજુમાં અમારા ભાઈ શું ભાઈ આમાં શું ઉગાડવાનું છે તમારે? આમાં ચીકુડી, ગાયોના ઘાસ માટે ચીકુડી ઉગાડવાની છે। એના ક્યારા બનાવી રહ્યા છે ભાઈ અમારા હોમતજીન પુત્ર છે। ને ઓલી બાજુ જો દેખાય આ લોકો મગફળી નીકળી ગયા બાદ અમુક થોડી ઘણી જે રહી જતી હોય એને અમારી દેશી ભાષામાં કારણ હલો કે હલો, એ મગફળી બધા વીણી રહ્યા છે લોકો છેલ્લી। આ પ્રકારનું છે હાલ તો અહીં। જો આ ભારા બોધવાનું કામ ચાલુ થઈ ગયું છે। પેલા બગલાભાઈ પણ જુઓ આગળ ફરતા જ હોય જીવડા ખાવા માટે। જો આ ભોણોભાઈ પણ આવી ગયા ખેતરમાં। ભોણોભાઈ આયા ખેતરમાં જોવા માટે। બોલો હો એ મોર બોલ્યો, એ મોર બોલ્યો। બોલા પેલા આયો મોર એ કબુ આયો ગુ 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 યાર મને કેટલા એ આયો પેલો જો એ આયો એ મોર આયો તે જ્યા બોલે મોર ને બોલાવો, મોર ને। એ મોર રહ્યો, એ મોર ને બોલાવો। હા આવ કે આવ, અહીં આવ।
જુઓ અમારા હોમજી વગાડીને આવ્યા. ચપ્પુ વગાડી શું વાગ્યું તમારે? ચપ્પુ બાજુ પાઇપ કાપતો. હા, તો એના પર મલમ લગાડી લોહી બંધ થઈ જાય એ માટે. બાજુ વગાડીને આવ્યા પછી કણા દવા લગાવી લોહી બંધ કરે એવું કંઈ નથી. કાલ ભાઈ થોડી દવા લઈ લેજો એટલે પાકે બાકે નહીં અને વ્યવસ્થિત થઈ જાય. બેન ભાઉબેન અમારે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે હાલ. બધો કચરો વાળેલો બધો ભેગો કર્યો અને બધું એને દિવાળી ચોપીને હળગાવી મારે છે. બહુ કચરો બહુ પડે હાલ. લીમડાના પોદડા ઉપરથી ખરી ભય પડીને ત્યાં ઢગલા થઈ જાય. બધું ભેગું કરીને હળગાવી મારે કચરો ને ભેગું બધું. બોલો અમારા અશોકભાઈ તો ગયા હતા? દવાખાને ગયા હતા? દવાખાને ગયા હતા? નહીં બોલતા એ તો ખાલી હસી સી રહે, નહીં બોલતા.